વડોદરાના આજવા રોડના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 1156 કરોડના વિકાસના નવીન કામોનો ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા। વિકાસ કાર્યોના લોકાર્પણના ચાલુ કાર્યક્રમમાં જો ઊભા થઈને બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનારી માતાઓ એવી સરલા સિંધે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતા મામલો ગરમાયો। 18 જાન્યુઆરી 2024ની નમતી બપોરે વડોદરાના હરણી તળાવમાં પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસૂમ બાળકો સવાર બોટ ડૂબી ગઈ હતી। ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષિકા મળી 14 જિંદગી ભૂતકાળ બની ગઈ હતી। સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને આજે 469 દિવસ થઈ ગયા છે, પણ હજુ પીડિત પરિવારો ન્યાય માટે ઝકી રહ્યા છે અને ઠેર ઠેર ઠોકરો ખાઈ રહ્યા છે। ત્યારે બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનારી માતાઓ એવી સરલા સિંધે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતા મામલો ગરમાયો હતો, જેથી પોલીસે અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમ બહાર કાઢી મૂક્યા હતા। તો બીજી તરફ મુખ્યમંત્રીને પણ કહ્યું કે તમે પ્રી પ્લાન અને ખાસ એજન્ડા સાથે આવ્યા છે। स्पेशल कोई एजेंडा साथ आया हो तो તમે વેલકમ કરી શકો છો। કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો કે ના સ્પેશિયલ એજન્ડા થી આયા છો કે મળી શકાશે। બેસી જાઓ અત્યારે બેસી જાઓ પછી અત્યારે ના બોલા સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો કે ભણાવશે ના ભણશે એજન્ડા થી આયા છો કે બેસી જાઓ અત્યારે ના હોઈ શકે કે બેસી જાઓ એવું ના હોય તમે મળી જજો તમે મને હા ભણાવશે તમે મળી જજો ભણાવશે તમને તમે એજન્ડા થી આયા છો કે એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે આ બધું હવે આપણે એની પર ધ્યાન આપો એટલે એની પર ધ્યાન બંધ કરો ભાઈ જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। એમ નહીં બેન સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આવ્યા હોય તો તમે વેલકમ કરી શકો। કોઈ સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો ના સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન કોઈ પણ મુશ્કેલીઓ બેસી જાવ અત્યારે મળી ના બોલા સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન રોકતા નથી અત્યારે મળી શકાશે બેસી જાવ અત્યારે બેસી જાવ તમે મળી જજો તમે હા ભણાવશે તમને તમે એજન્ડા થી આયા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી। સ્પેશિયલ કોઈ એજન્ડા સાથે આયા હોય તો તમે કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો ના સ્પેશિયલ એજન્ડા થી આયા છો બેન તો બેસી જાવ અત્યારે ના બોલા સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના ભણશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે બેસી જાઓ તમે મળી જજો તમે ભણાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને। સીએમના કાર્યક્રમમાં મૃતક દીકરી રોશનીની માતા સરલા સિંધે અને મૃતક દીકરા વિશ્વ નિઝામાની માતા સંધ્યા નિઝામા પહોંચી ગઈ હતી। અહીં બંને માતાએ કાર્યક્રમ વચ્ચેથી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માંગ કરી હતી, સાથે તેમણે મુખ્યમંત્રીને મળવા ન દેવામાં આવતાની પણ વાત કરી હતી। અહીંયાથી બંનેને ધક્કામુક્કી સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા બહાર કાઢી મૂકવામાં આવી હતી। આ પહેલાં પણ અનેકવાર માતાઓ સરકાર સમક્ષ પડી ચૂકી છે। સંધ્યા નિઝામાના પતિ અને મૃતક વિશ્વ નિઝામાના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે મારી પત્નીને ડિટેન કરવામાં આવી છે અને અમે ગુનેગાર છીએ, કારણ કે અમે બાળકોને ગુમાવ્યા છે, એટલે રિપોર્ટરોને ધક્કા મારીને કાઢે છે આ તંત્ર। 10 વર્ષ જૂના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યા છે। 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું, એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો। અમે નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ, ગુનેગાર છીએ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી। 10 વર્ષથી બેન તૈયાર છે પણ ફાળવતા નથી જે તમારા ધર્મપત્ની છે, શું કહેશો? અત્યારે પોલીસ એમને અટક કરીને લઈ ગઈ છે, રજૂઆત કરવી જોઈએ। હવે આની પહેલાં બી જ્યારે તમામ પ્રેસ મીડિયા જ્યારે
ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂહ લગ્નમાં બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી, ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા. હવે અમે તો ગુનેગાર છે, અમે આટલા હરની લેક્ઝોનના અમે બાળકો ગુમાવ્યા છે. હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં જ્યાં 30 વર્ષથી એક જ શાસન કરે છે, તો એમને વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે 30 વર્ષના અંદર ના થઈ. જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનો કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકોને અમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે. અને આ 10 વર્ષ જૂના મકાનો, હવે એ લોકોના તંત્ર આટલા વર્ષોથી કઈ ગયા હતા તો અમને લોકાર્પણ કરો તમે. અને આ 10 વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે એના સ્લેબો પડવાની તૈયારીઓમાં છે. આવજા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 1156 કરોડના વિકાસના નવીન કામોનો ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત પદાધિકારીઓની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં મંચ પરથી ભૂપેન્દ્ર પટેલ સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે મોદી સરકારમાં વડોદરામાં વિકાસને વેગ મળ્યો છે. આ સમયે લોકોથી ખચોખચ ભરેલા હોલમાં બેસેલા લોકોની વચ્ચેથી કેસરી સાડી પહેરેલી 2 મહિલા ઊભી થાય છે અને મુખ્યમંત્રીના ચાલુ ભાષણે બોલવાનું શરૂ કરે છે, જેમાં મહિલાઓએ મુખ્યમંત્રીને કહ્યું કે અહીં કોઈ વિકાસ થયો નથી. 10 વર્ષથી આવાસના મકાનો ખાલી પડ્યા છે, અમે તો મળ્યા નથી, અમને તો હજુ સુધી ન્યાય પણ મળ્યો નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.